નગરમાં 30-31 મેના રોજ થયેલા ભેદી ડિમોલિશનને પાલિકા તંત્રની આબરૂના લીરા ઉડાડી દીધા છે. કોઈ પ્રકારની નોટિસ કે તકનીકી કાર્યવાહી વિના 100 જેટલા ઘરો પર હથોડા ઝીકી દેવાયા હતા. સમગ્ર પ્રકરણમાં પાણી પહેલા પાળ બાંધવાના ઈરાદે બેઝમેન્ટનું પુરાણ બંધ કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે નોટિસ અને આટલા ઉહાપોહ બાદ પણ બિલ્ડરો બેફામ બન્યા હોય ગેરકાયદે બાંધકામ કામગીરી અંકબંધ રાખી હતી, જેને પગલે કોઈ વિવાદ ન ઉઠે અથવા તો આંગળી ન ચીંધાય તે માટે પાલિકા તંત્રએ ગેરકાયદે બાંધકામ અંગે વધુ એક નોટિસ ફટકારી છે. મળતી માહિતી મુજબ નારસિંહનગરમાં 1267/3/1 ધરાવતી જમીન પર પ્લોટ વેલિડેશન કે બાંધકામની કોઈ સૈદ્ધાંતિક મંજૂરી મેળવ્યા વિના બિલ્ડરો દ્વારા બેઝમેન્ટ અને પાયા ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 30 મેના રોજ ડિમોલિશન દરમિયાન ભારે હોબાળો અને વિરોધ વચ્ચે પણ સ્થળ પર બાંધકામ સંબંધિત કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે સેન્ટ્રલ ઝોન દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બિનમંજૂર ખોદકામ અટકાવવા અને ખાડાઓમાં માટી ભરી જમીન સમતલ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે મનપાની સૂચનાઓ છતાં બિલ્ડરો દ્વારા સ્થળ પરની કામગીરી બંધ કરવામાં આવી ન હતી. વિવાદ અને તપાસ વચ્ચે પણ બાંધકામની પ્રવૃત્તિ યથાવત રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.